શિવાજાલા ગેંગના સાગરીત એવા રીઢા ગુનેગારની રિવોલ્વર સાથે ઝડપી પાડતી સુરક્ષા રેસોજીના પીઆઈ જે એમ પરમાર નાઓને મળેલ બાતમી હકીકતના આધારે પીએસઆઈ એમડી સરવૈયા નાઓની ટીમ દ્વારા ભરત ટ્રાન્સપોર્ટ ગોડાઉન તથા બકરામંડી વચ્ચેના રોડ પર જાહેરમાં ઉધના સુરત ખાતેથી આરોપી શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ ઉંમર વર્ષ 30 ધંધો ગેરેજ રૂમ નંબર 1 બિલ્ડિંગ નંબર B65 કોસાડા આવાસ સમરોલી સુરત શહેર પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની રિવોલ્વર નંગે કિંમત ₹15,000ની કબજે કરવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે મર્ડર કરેલ હોવાથી જેલમાંથી છૂટ્યા બાદ કોઈ અદાવત રાખીને હુમલો ન કરે તે માટે પોતે આજથી 8-10 મહિના પહેલા વોન્ટેડ આરોપી પાસેથી ₹15,000માં ખરીદી કરીને લાવેલ હોવાની હકીકત જણાવેલ હતી। આ મજકૂર આરોપી શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા જ તેને ઝડપી ગુનો બનતા અટકાવી મજકૂર આરોપી વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે।